સૌપ્રથમ તો આપ સૌને મારા જય સિયારામ. મને અને સિયારામ ફાઉન્ડેશનને અહીંયા આવકારવા બદલ ટ્રસ્ટીગણ અને દરેક મેમ્બરનું અને બ્રહ્મભટ્ટ સમાજનું ખૂબ ખૂબ આભાર છે. આજે પૂરો બ્રહ્મભટ્ટ સમાજ એક છત નીચે જીવનસાથી પસંદગી માટે એકત્ર થયો છે. આ ખૂબ સારી વાત છે. પણ આ એક સમાજ નથી, મારા ખ્યાલથી આ એક વિચાર ભેગો થયો છે અને એક એવો વિચાર જે એકબીજાને મદદરૂપ થાય, સમાજને મદદરૂપ થાય અને આવા સારા કાર્ય કરતો રહે એમ. કારણ કે આપણો બ્રહ્મભટ્ટ સમાજ છે ને એ ખૂબ નાનો સમાજ છે અને એને આપણે આગળ વિકસિત કરવાની જરૂર છે. કારણ કે જો સમાજ એક થાય ને તો ઘણા સારા કાર્ય કરી શકે અને બધાને મદદરૂપ થઈ શકે. અને જો આવા જ આપણા બ્રહ્મભટ્ટ સમાજમાં સરસ યુવા મેળા અને એવા કાર્યક્રમ થતા હોય તો આપણે એવા વ્યક્તિને આગળ વધાવવાની અને એમને સાથ સહકાર આપવાની જરૂર છે, પ્રોત્સાહિત કરવાની ઘણી જરૂર છે. કારણ કે કોઈ વ્યક્તિ જો આપણા સમાજ માટે સારું કરતું હોય ને તો એના પગ ખેંચવાની જગ્યાએ એનો હાથ ખેંચીને ઉપર લાવવાની જરૂર છે. અને જીતુભાઈ, અમારા મોટા ભાઈએ ખૂબ સરસ આ યુવા મેળાનું આયોજન કર્યું છે. એમનું કામ, ટ્રસ્ટીઓનું કામ જે છે એ બિરદાવવા લાયક કામ છે. અને આમ પણ આપણા બ્રહ્મભટ્ટ છીએ આપણે તો જીભ ઉપર સરસ્વતીનો વાસ હોય છે. આપણે કોઈ કામમાં ક્યારેય પાછળ રહેતા નથી, આપણે દરેક કામમાં સફળ જ હોઈએ છીએ. અને બસ મારી એક વિનંતી છે કે અહીંયા 100 જેટલા કેન્ડિડેટ્સ પ્રથમ જ વર્ષમાં થયા છે અને એક દુઃખની વાત એ છે કે 100 કેન્ડિડેટ્સની સામે 89 દીકરાઓ છે અને 11 જ દીકરીઓ છે. એ પણ એક દુઃખની વાત છે. જો કે દીકરીઓ માટે ચોઈસ સારી એવી છે છોકરાઓની પસંદગી માટે. પણ એક દુઃખની વાત એ છે કે આપણે જે બેટી બચાવો આંદોલન કરી રહ્યા છે ને એમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક પાછળ છીએ. અને આ મુદ્દો ખૂબ ગંભીર છે એમ. કારણ કે મને જ્યારે પણ કોઈ બહાર મળતું હોય ને તો બધા મને એમ જ કહેતા હોય કે મારા દીકરા માટે કોઈ સારી દીકરી હોય ને તો કહેજો. પણ આજ સુધી કોઈએ મને એવું નથી કીધું કે મારા દીકરી માટે કોઈ સારો દીકરો હોય તો કહેજો એમ. એટલે આ માટે થોડુંક વિચારવાની આપણે જરૂર છે. અને થેન્ક યુ સો મચ તમે મને સાંભળી એ બદલ. જય સિયારામ. જય સિયારામ.